બનાસકાંઠાના વાવ થરાદમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને કાંકરેજમાં પવનથી મંડપનો શેડ એ ઉડ્યો હોવાની ઘટના સામે આવી છે। ખેતરમાં જે મંડપનો શેડ બાંધવામાં આવ્યો હતો તે એકાએક ઉડ્યો, ભારે પવન તેમાં ભરાયો અને તે ઉડી ગયો હતો, ધરાશાય પણ થઈ ચૂક્યો છે। ત્યારે આ મંડપનો શેડ ઉડતાની સાથે જ સ્થાનિક લોકો છે તેમાં પણ અફરાતફરી થોડા સમય માટે મચી ચૂકી હતી। કાંકરેજ, દિયોદર, લાખણી અને ભાભરમાં પણ કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે। કાંકરેજમાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેને જ કારણે ત્યાં જે મંડપ પ્રસંગ માટે બાંધવામાં આવેલો જે મંડપ હતો તેનો શેડ એ ઉડી ગયો હતો, નીચે પડી ગયો હતો। નગોટ ગામે ખેતરમાં એક સામાજિક પ્રસંગ અનુસાર આ મંડપ બાંધવામાં આવ્યો હતો અને આ મંડપનો શેડ એ ભારે પવન આવતાની સાથે જ ઉડ્યો હતો। વાવ થરાદ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાયો હતો અને તેને જ કારણે આ ઘટનાને અંજામ મળ્યો છે। કાંકરેજમાં પણ ભારે પવન ફૂંકાતાની સાથે જ આ મંડપનો જે શેડ છે તે ઉડી ચૂક્યો હતો।